આજરોજ ખંભાળિયાની બોડી સંખ્યામાં સાધુ સંતો તથા વેપારીઓ મામલતદાર કચેરીએ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે બોડી સંખ્યામાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તો અમારી માંગણી સ્વીકારવા અમે અરજી કરીએ છીએ અને આ સંદેશ વધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચે એવી અમારી બધાની અરજી છે। જય હો। આજે ગાય માતાને જે રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે, ગૌ હત્યા બંધ કરવા માટે થઈ અને જે લોકોએ આજે સેવકોએ વિશ્વ હિન્દુ પરિષદ ને બધા હિન્દુ ભાઈઓ, એમાં એવું નહીં કે મારું છે, સર્વે મળી અને જોધપુર નાકાથી અને રેલી કાઢેલી, બાઇક રેલી કરેલી છે। મામલતદાર સાહેબે આજે આવેદન છે, તો આજે સર્વે હિન્દુ ભાઈઓને જાહેર કરવામાં આવે છે અને આપણી ગાય માતાનું રક્ષણ કરવા માટે ગાય હત્યા બંધ કરાવે, ગાય હત્યા બંધ કરાવે, ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે, ઘોષિત કરે। આજ રોજ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ખંભાળિયાના મામલતદારશ્રીને ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટેનું એક પ્રાર્થના પત્ર સુપ્રત કરવામાં આવેલું છે। આ કાર્યક્રમની અંદર સંતો, મહંતો તથા ગૌસેવકો અને સમસ્ત હિન્દુ સમાજની ધર્મપ્રેમી જનતા જોડાયેલ અને મામલતદારશ્રીને આવેદન પત્ર આપેલું છે કે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। જય